પ્રભુના હાથનું રમકડું થઈએ એ પહેલાં આપણે જીવનને સુધારવું છે, જીવનને માણવું છે, કારણ કે જીવન માણવા જેવું છે. જે પ્રભુનો સાથ મળ્યો છે ને એ આ જ જન્મમાં મળ્યો છે, મનુષ્ય ભાવમાં જ મળ્યો છે. કહેવાય છે કે મનુષ્ય ભાવ મળ્યો તો જાણવાની, સમજવાની સૂઝ, સમજણ અને શક્તિ ફક્ત આ ને આ જ ભાવમાં મળી છે. ફરી કયા ભાવમાં મળશે એની ખબર નથી. કારણ કે કદાચ તમને માથું, હાથ, પગ કાંઈ પણ દુખતું હશે ને તો તમે ડૉક્ટર પાસે જઈને તમે પોતે જ કહી શકશો કે મને માથું દુખે છે કે મને પગ દુખે છે. કારણ કે આ મનુષ્ય ભાવમાં જ સૂઝ અને સમજણ મળી છે. બાકી અહીંયાથી નીચે ઉતરશો ને, કદાચ કોઈ કૂતરા બિલાડાને વાગ્યું હશે ને તો તમને ઊભા રાખીને પણ નહીં કહી શકે કે ભાઈ તમે ઊભા રહો, મને વાગ્યું છે, મને ડૉક્ટર પાસે લઈ જાઓ. જે શક્તિ મળી છે એ આ જ ભાવમાં મળી છે. કારણ કે કહેવાય છે કે જીવન અને મરણ, આ મરણ શબ્દમાંથી મ નીકળી જાય ને તો ફક્ત રણ રહે. એટલે કે જન્મ લીધો અને મૃત્યુ પામ્યા, આખી જન્મ અને મૃત્યુ પામ્યા ત્યાં સુધી આખું જીવન રણ પ્રદેશ જેવું જ ગયું કે શું આવ્યા અને શું ગયા. પણ જીવનમાંથી જી પણ નીકળી જાય ને તો વન જેવું સુંદર મજાનું જીવન જીવજો. પ્રેમ ભર્યો મૈત્રી ભાવ રાખજો. કારણ કે પ્રેમ સૌને કરજો, બાકી તમારે કે મારે સૌને અંતે પ્રેમમાં તો રહેવાનું જ છે. પણ આ પ્રેમમાં રહીએ ને એ પહેલાં પ્રેમ એવો કરજો કે પ્રેમને જોઈને પણ આંખમાં અશ્રુની ધાર વહે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણા મનને વનરાવન જેવું બનાવીએ અને ગટગટમાં બિરાજમાન કરીએ એવા યમુનાજી, જમનાજી અને કહીએ કે ગટગટ બિરાજમાન થાઓ, ગટગટ બિરાજમાન થાઓ.